નમસ્કાર, બીટા ઓનલાઈન મેથેમેટિક્સની આ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના લેક્ચરમાં આપણે સ્ટાન્ડર્ડ 10ના ચેપ્ટર નંબર 1ની એક્સરસાઇઝ નંબર 1.1 જોશું। ઓકે, તો સૌપ્રથમ આપણે સ્વાધ્યાય 1.1નો દાખલા નંબર 2 જોઈએ। શું આપેલું રકમમાં? દર્શાવો કે કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક, તેની નીચે શું કરી નાખવાની? અંડરલાઇન કરી નાખવાની। ઓકે, અયુગ્મ ધન પૂર્ણાંક તો લખી લઈએ। અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા કઈ કઈ મળશે? તો કે 1, 3, 5, 7, 9, 11, 13, 15 ... આ બધી સંખ્યાઓ છે તે કેવી થશે? અયુગ્મ ધન પૂર્ણાંક થશે। ઓકે, કોઈ પૂર્ણાંક q માટે 6q + 1 અથવા 6q + 3 અથવા 6q + 5 પ્રકારની હોઈ શકે। ક્યુનો સહગુણક શું છે? 6 છે। તો આ બધી સંખ્યાઓને શેના વડે ભાગશું? આપણે 6 વડે ભાગીએ તો જોઈએ શું મળે છે। સૌપ્રથમ 1 ને 6 વડે ભાગીએ તો શું થશે? 6 × 0 0 થશે, આપને મળશે શું? 1। ત્યાર પછી 3 છે, 3 ને 6 વડે ભાગીએ, 6 × 0 0 થશે, શેષ શું વધશે? 3। ત્યારબાદ 5 ને 6 વડે ભાગીએ, શું થશે? 6 × 0 0 મળશે, શેષ શું વધશે? 5 વધશે। ઓકે, ત્યાર પછી 5 પછી શું છે? 7। તો 7 ને 6 વડે ભાગીએ, 6 × 1 = 6, 7 - 6 શું થશે? 1। ત્યારબાદ 9 ને 6 વડે ભાગીએ તો 6 × 1 = 6, 9 - 6 કેટલા વધશે? 3। ત્યારબાદ 11 ને 6 વડે ભાગીએ, 6 × 1 = 6, 11 - 6 શું મળશે? 5। ઓકે, ત્યાર પછી શું છે? 13। તો એને ફરી પાછા 6 વડે ભાગીએ, 13 / 6। ઓકે, 6 × 2 = શું થશે? 12 થશે, વધશે શું? 1। ત્યારબાદ 15 છે, 15 ને 6 વડે ભાગીએ, 6 × 2 = 12, 15 - 12 કેટલા વધશે? 3। અને 15 પછી શું આવે? 17, એને પણ 6 વડે ભાગીએ, 6 × 2 = 12 મળશે, 17 - 12 એટલે કેટલા થશે? 5 થશે। ઓકે, હવે આ જે ભાગાકાર કર્યા તેનો ઉપયોગ કરીને યુક્લિડની જે પૂર્વ પ્રમેય છે તેના ઉપરથી આપણે શું લખી શકીએ? તો 1 જે છે, 1 = 6 × 0 પ્લસ શું મળશે? 1 મળશે। ઓકે, ત્યારબાદ 3 માટે લખીએ તો 3 = 6 × 0 પ્લસ 3 મળશે। 5 માટે લખીએ તો 5 = 6 × 0 પ્લસ શું થશે? 5 થશે। ઓકે, આ બધું આપણે આગળના દાખલાઓમાં કરેલું જ છે એટલે હું ઝડપથી લખું છું। ત્યારબાદ 7 માટે શું લખી શકીએ? તો 7 = ભાજક × ભાગફળ, એટલે કે 6 × 1 પ્લસ 1 થશે। 9 માટે શું થશે? 9 = 6 × 1 પ્લસ 3 થશે। 11 માટે શું થશે? 11 = 6 × 1 પ્લસ 5 થશે। ત્યારબાદ છેલ્લી રો જોઈએ તો 13 = 6 × 2 પ્લસ 1, 15 = 6 × 2 પ્લસ 3 થશે। અને છેલ્લે 17 = 6 × 2 પ્લસ 5 થશે। ઓકે, આટલા આપણે જે ભાગાકાર કર્યા તેના ઉપરથી આપણને તે ખ્યાલ આવી જાય કે હજી પણ આગળની અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યાઓ લઈએ તો પરિણામ આ જ પ્રમાણે આપણને મળશે। ઓકે, 1, 7 અને 13 તેમાં કયા પ્રકારની મળે છે સંખ્યા? 6q + 1,
6q + 1 6q + 1 3 9 15 કયા પ્રકારની છે 6q + 3 ઓકે 6q + 3 આવી ગયું 6q + 1 આવી ગયું 5 11 17 જોવા જાય તો શું મળે 6q + 5 ત્રીજો પ્રકાર શું હતો 6q + 5 આ ત્રણ પ્રકાર સિવાય કોઈ પણ પ્રકારની આપણને સંખ્યા મળતી નથી તો આપણે હવે શું લખી નાખશું આમ કહી શકાય કે કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક એ કોઈક પૂર્ણાંક q માટે 6q + 1 અથવા 6q + 3 અથવા 6q + 5 સ્વરૂપે હોય ઓકે સ્ક્રીનશોટ લેવો હોય તો પુશ કરીને સ્ક્રીનશોટ લઈ શકો ત્યાર પછી આપણે દાખલા નંબર 2 ને બીજી રીતે જોઈએ તો એમાં શું લખવાનું થશે ધારો કે કોઈ પણ અયુગ્મ પૂર્ણાંક સંખ્યા સ્મોલ a માટે ઓકે એ આપણે અયુગ્મ પૂર્ણાંક સંખ્યા લીધી તેને કેટલા વડે ભાગવાની થશે તો કે q નો સહગુણક 6 વડે તો કે સ્મોલ a / 6 કરશું તો આપણને ભાગફળમાં કંઈક મળશે તેને q કીધું અને શેષમાં કંઈક મળશે તેને શું કહીએ r કહીએ ઓકે તો માટે યુક્લિડનું ભાગ પ્રવિધિનું જે પૂર્વ પ્રમેય છે તેના પરથી આપણે શું લખીએ અહીંયા સ્મોલ a = 6q + સ્મોલ r જ્યાં જ્યાં 0 <= સ્મોલ r < 6 r ની કિંમત 0 અથવા 0 કરતાં મોટી અને 6 કરતાં નાની તો કઈ કિંમત થાય 0 1 2 3 4 5 6 આવે ના આવે કારણ કે અહીંયા સ્ટ્રિક્ટલી << છે ઓકે તો હવે સ્મોલ r ની 0 થી 5 સુધીની કિંમત મૂકીએ તો શું મળે માટે સ્મોલ a = 6q અથવા સ્મોલ a = 6q + 1 અથવા સ્મોલ a = 6q + 2 અથવા સ્મોલ a = 6q + 3 અથવા સ્મોલ a = 6q + 4 અથવા સ્મોલ a = 6q + 5 આ દરેકમાં વચ્ચે શું લખવાનું થશે ઓર ને ઓર ઓકે આપણને સ્મોલ એની આ 6 કિંમતો મળી શકે હવે અહીંયા આપણે જોશું તો સ્મોલ a = 6q a = 6q + 2 અને a = 6q + 4 જે આપેલું છે તેમાં સ્મોલ a અહીં સ્મોલ a = 6q ને શું લખી શકીએ તો કે 2 × 3q લખી શકીએ આ કેવી સંખ્યા થાય કોઈ પણ સંખ્યાને 2 વડે ગુણવામાં આવે તો કેવી સંખ્યા થાય યુગ્મ એટલે કે બેકી સંખ્યા થાય પરંતુ આપણે જે સ્મોલ a લીધેલો છે તે કેવો છે અયુગ્મ છે તો a = 6q ના હોઈ શકે ત્યાર પછી બીજું જોઈએ a = 6q + 2 આમાંથી 2 કોમન લઈએ તો શું મળે કૌંસમાં 3q + 1 ફરી પાછું 6q + 2 એ પણ 2ના ગુણાકારવાળી સંખ્યા છે એ પણ કેવી હોય યુગ્મ હોય એટલે a = 6q + 2 ના હોઈ શકે ત્યારબાદ a = 6q + 4 લઈએ તો તેને પણ 2 × 3q + 2 લખાય તે જ પ્રમાણે 6q + 4 તે પણ કેવી સંખ્યા છે યુગ્મ સંખ્યા છે ઓકે માટે સ્મોલ a
માટે સ્મોલ એની કિંમત અથવા તો માટે 6q અથવા 6q + 2 અથવા 6q + 4 અથવાની જગ્યાએ અલ્પવિરામ કરીએ તો ચાલશે 6q + 2 અને 6q + 4 એ અયુગ્મ સંખ્યા નથી. આપણે તો કેવી સંખ્યા જોતી હતી? અયુગ્મ જોઈ છે ને, એટલે 6q + 2 ને 6q + 4 એ આપણા પરિણામો ના મળી શકે. તો વૈધા ક્યાં? 6q + 1, 6q + 3 અને 6q + 5. તો છેલ્લે શું લખી નાખવાનું? આમ કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક કોઈક પૂર્ણાંક q માટે કયા સ્વરૂપે હોઈ શકે? તો કે 6q + 1, 6q + 3 અથવા 6q + 5 સ્વરૂપે હોઈ શકે. ત્યારબાદ દાખલા નંબર 3 જોઈએ. એક લશ્કરનું 616 સભ્યોનું જૂથ લશ્કરના બેન્ડના 32 સભ્યોની પાછળ કૂચ કરી રહ્યું છે. ઓકે, એટલે કે જે બેન્ડના 32 સભ્યો છે તેની પાછળ કોણ કૂચ કરે છે? તો કે લશ્કરનું જે 616 સભ્યોનું જૂથ છે તેની પાછળ કૂચ કરે છે. તો આપણે આ પ્રમાણે દર્શાવી શકીએ. ધારો કે આગળ કયા સભ્યો છે? 32 સભ્યો બેન્ડના છે, તો આ રીતે તે હશે. ચોકડી દ્વારા જે સભ્યો દર્શાવેલા છે તે ક્યાં છે? તો કે બેન્ડના સભ્યો દર્શાવેલા છે. ઓકે, આ જે 32 સભ્યો છે બેન્ડના, તે કેટલી કોલમમાં કૂચ કરે છે? 1, 2, 3, 4, 5, 6, 7. અત્યારે આ 7 લીધેલી છે, આપણને ખબર નથી હકીકતે કેટલી છે. ઓકે, તો અહીંયા શું કરશું? ધારો કે જે 32 સભ્યોનું બેન્ડનું જૂથ છે તે કેટલી કોલમમાં કૂચ કરે છે? P જેટલી કોલમમાં કૂચ કરે. ઓકે, અને દરેકે દરેક કોલમ જોવા જાય તો દરેક કોલમમાં કેટલા સભ્યો હશે? એ 1, 2, 3 અહીંયા ડોટ કરેલું છે. આપણને એ પણ એક્ઝેક્ટલી ખબર નથી, તો એને શું કહી દેશું? Q કહી દેશું. ઓકે, અને બેન્ડના કુલ સભ્યો કેટલા છે? તો કે 32 છે. એટલે આનો મતલબ શું થશે? બેન્ડના સભ્યો P કોલમમાં કૂચ કરે છે અને P કોલમમાં કૂચ કરે છે અને એક કોલમમાં કેટલા સભ્યો છે? Q જેટલા છે. તો 32 = શું થશે? P × Q થશે. ત્યારબાદ આ બેન્ડના સભ્યો છે તેની પાછળ કોણ કૂચ કરે? તો કે લશ્કરનું જૂથ કૂચ કરે છે. ઓકે, તો તેને હું બ્લુ માર્કર દ્વારા દર્શાવું. તો આ રીતે કૂચ કરતા હશે તે લોકો. સ્તંભની સંખ્યા તો કેવી રહેશે? સરખી જ રહેશે. ઓકે, હવે સ્તંભની સંખ્યા તો સરખી કેટલી રહેશે? P રહેશે. અને અહીંયા એક સ્તંભના જે સભ્યોની સંખ્યા છે તે આપણને ખબર નથી, તો શું કહી દેશું? R કહી દેશું. તો આપણને 616 એટલે કે જે લશ્કરનું જૂથ છે તેમાં 616 સભ્યો છે એના બરાબર શું મળશે? કોલમ કેટલી છે? P છે, અને એક કોલમમાં કેટલા સભ્યો છે? R. તો P × R થશે. હવે આપણે મેળવવાનું છે શું? તો કે મહત્તમ કેટલા સ્તંભમાં તેઓ કૂચ કરી શકે. એટલે P ની કેવી કિંમત મેળવવાની છે? આપણે મહત્તમ કિંમત મેળવવાની છે. તો અહીંયા પણ P છે, અહીંયા પણ P છે. ઓકે, તો 32 = P × Q છે. એનો મતલબ શું થશે? સ્મોલ p જે છે તે 32 નો શું છે? અવયવ છે. સ્મોલ p તે 616 નો પણ અવયવ છે. અને P ની કેવી કિંમત મેળવવાની છે? મહત્તમ કિંમત મેળવવાની છે. એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવ મેળવવાનો થશે. ખ્યાલ આવી ગયો? તો હવે આપણે ગુસ્સા મેળવીએ, તે તો બધાને આવડે જ છે. જોઈએ સોલ્યુશન. સૌ પ્રથમ કઈ કિંમત મોટી છે? 616. તો અહીં 616 > 32. માટે યુક્લિડની ભાગ પ્રવિધિ પરથી
શું કરવાનું તો કે મોટી સંખ્યાને નાની સંખ્યા વડે ભાગવાની 32 1 જા 32 61 માઇનસ 32 કરીએ અહીંથી લીધો 10 કો 11 માઇનસ 2 કેટલા આવશે 9 આવશે ઓકે અહીંયા આવ્યા 5 માઇનસ 3 શું થશે 2 ઉપરથી ઉતાર્યો 6 32 મલ્ટીપ્લાઈડ બાય 9 કરીએ તો 288 થશે અને 296 માઇનસ 288 એટલે આપણને મળશે 08 ઓકે તો હવે અહીંયા શું લખી શકીએ ભાજ્ય 616 ઇઝ ઇક્વલ ટુ ભાજક મલ્ટીપ્લાઈડ બાય ભાગફળ પ્લસ શેષ ઇઝ ઇક્વલ ટુ શું છે 8 વિચ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 ઓકે ફરી પાછો શું કરવાનો ભાગાકાર કરવાનો ભાજકને શેષ વડે ભાગવાની તો 32 ડિવાઇડેડ બાય 8 8 4 જા 32 32 માઇનસ 32 શું થશે 0 થશે એટલે શું લખી શકીએ 32 ઇઝ ઇક્વલ ટુ 8 મલ્ટીપ્લાઈડ બાય 4 પ્લસ 0 શેષ ઇઝ ઇક્વલ ટુ શું મળ્યા આપણને 0 મળ્યા માટે ગુસા ઓફ 616 એન્ડ 32 ઇઝ ઇક્વલ ટુ શું થશે 8 થશે જ્યારે શેષ 0 મળે ત્યારે જે ભાજક હોય તેને શું કહેવાય ગુસા કહેવાય ઓકે ગુસા 8 મળે એનો મતલબ શું થશે સ્મોલ p ઇઝ ઇક્વલ ટુ 8 થશે એટલે કે લશ્કરના સભ્યો જે કૂચ કરે છે તેમાં મહત્તમ સ્તંભની સંખ્યા કેટલી હોઈ શકે 8 હોઈ શકે ત્યારબાદ દાખલા નંબર 4 શું કીધેલું છે યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી દર્શાવો કે કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ ધન પૂર્ણાંક એટલે કઈ સંખ્યા થાય તો કે 1 2 3 4 5 6 ડોટ 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 ઓકે ધન પૂર્ણાંકનો વર્ગ કીધેલો છે 1 નો સ્ક્વેર શું થાય 1 2 નો સ્ક્વેર 4 3 નો સ્ક્વેર 9 4 નો સ્ક્વેર 16 5 નો સ્ક્વેર 25 ડોટ 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 ઓકે કે એટલે કે ધન પૂર્ણાંક સંખ્યાનો આપણને જે સ્ક્વેર મળે છે શું મળે છે 1 4 9 16 25 તે કોઈક પૂર્ણાંક m માટે 3m અથવા તો 3m પ્લસ 1 સ્વરૂપમાં હોય તેવું આપણે સાબિત કરવાનું છે તો જોઈએ સૌપ્રથમ સોલ્યુશનમાં ધારો કે કોઈક અથવા તો કોઈ પણ ધન પૂર્ણાંક સંખ્યા સ્મોલ a માટે 3m અને 3m પ્લસ 1 સહગુણક શું છે 3 છે 3 વડે ભાગીએ તો શું થશે સ્મોલ a ડિવાઇડેડ બાય 3 ઉપર આપણને ભાગફળ શું મળશે q લઈએ ઓકે અને શેષ આપણને ધારો કે r મળે છે માટે સ્મોલ a એટલે કે ભાજ્ય ઇઝ ઇક્વલ ટુ ભાજક મલ્ટીપ્લાઈડ બાય ભાગફળ પ્લસ શેષ જ્યાં 0 લેસ ઓર ઇક્વલ ટુ r લેસ ધેન 3 r ની કિંમત 0 અથવા 0 કરતાં મોટી અને 3 કરતાં નાની કઈ હોઈ શકે 0 1 અને 2 ઓકે તેથી સ્મોલ a ઇઝ ઇક્વલ ટુ r ઇક્વલ ટુ 0 લઈ તો 3q થાય અથવા સ્મોલ a ઇઝ ઇક્વલ ટુ 3q પ્લસ 1 અથવા સ્મોલ a ઇઝ ઇક્વલ ટુ 3q પ્લસ 2 હવે આપણને જે ત્રણ સંખ્યા મળે એ ઇક્વલ ટુ 3q પ્લસ 1 અને 3q પ્લસ 2 તેનો શું લેશું આપણે વર્ગ લેશું કારણ કે આપણને અહીંયા ધન પૂર્ણાંકનો વર્ગ લેવાનું કીધું છે તો સ્ટાર કરીને લખીએ પહેલાં તો વર્ગ લેતા તો સૌ પ્રથમ અહીંયા સ્ટાર કરીએ પહેલાં a ઇક્વલ ટુ 3q છે તેનો વર્ગ લઈએ તો a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું મળશે 3q આખાનો સ્ક્વેર થશે 3q નો સ્ક્વેર એના બરાબર શું થશે તો કે 3 નો સ્ક્વેર 9 અને q નો સ્ક્વેર જ રહેશે હવે આપણને જે 9q સ્ક્વેર મળ્યું એને આવી રીતે હું લખી શકું 9 માંથી 3 કોમન લઈ લઉં તો કાઉન્સમાં શું વધશે 3q
સ્ક્વેર વધશે. હવે ક્યુ જે સંખ્યા છે, ક્યુ તે કોઈ કેવી સંખ્યા હશે? પૂર્ણાંક સંખ્યા હશે. તો ક્યુ સ્ક્વેર એ પણ શું થાય? પૂર્ણાંક થાય. અને 3q સ્ક્વેર એ પણ શું થશે? પૂર્ણાંક થશે. તો હવે આ જે 3q સ્ક્વેર છે એને હું ધારો કે એમ કહી દઉં તો ઇઝ ઇક્વલ ટુ 3m, જ્યાં સ્મોલ m ઇઝ ઇક્વલ ટુ 3q સ્ક્વેર એ પૂર્ણાંક છે. ઓકે, તો આપણને શું મળ્યું? એ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 3m વાળું સ્વરૂપ મળ્યું. 3m અથવા 3m પ્લસ 1 છે તો 3m વાળું સ્વરૂપ મળ્યું, સાચું છે. હવે બીજું જોઈએ તો સ્ટાર કર્યો, એ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ બીજી સંખ્યા શું છે? 3q પ્લસ 1 છે, તો 3q પ્લસ 1 આખાનો સ્ક્વેર. ઓકે, ઇઝ ઇક્વલ ટુ 3q પ્લસ 1 આખાનો સ્ક્વેર. સૂત્ર વાપરીએ, શું થાય? પ્રથમ પદનો વર્ગ એટલે કે 9q સ્ક્વેર પ્લસ 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ, શું થશે? 3 2 6 એટલે કે 6q પ્લસ અંતિમ પદનો વર્ગ 1 છે એનો સ્ક્વેર 1 જ થાય. ઇઝ ઇક્વલ ટુ હવે પહેલા બે પદ છે 9q સ્ક્વેર અને પ્લસ 6q, આ બંનેમાંથી હું 3 કોમન લઉં તો મને શું મળશે? 9q સ્ક્વેર એની જગ્યાએ શું થઈ જશે? 3q સ્ક્વેર થઈ જશે, પ્લસ 6માંથી 3 કોમન લીધા તો શું થાય? 2q અને પ્લસ શું આવશે? 1 આવશે. ઓકે, હવે અહીંયા જે સંખ્યા મળશે 3q સ્ક્વેર પ્લસ 2q એના બરાબર ધારો કે હું એમ કહી દઉં ફરી પાછું તો 3m પ્લસ 1 આવું થઈ જાય, જ્યાં સ્મોલ m ઇઝ ઇક્વલ ટુ 3q સ્ક્વેર પ્લસ 2q એ પૂર્ણાંક છે. ઓકે, 3q સ્ક્વેર પ્લસ 2q એ પૂર્ણાંક શા માટે થાય? કારણ કે q પણ પૂર્ણાંક છે અને તો 3q સ્ક્વેર પ્લસ 2q એ શું થવું જોઈએ? પૂર્ણાંક જ થવું જોઈએ ને. હવે ત્રીજી સંખ્યા માટે જોઈએ શું થશે? એ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 3q પ્લસ 2 હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ પ્રથમ પદનો વર્ગ 3q નો સ્ક્વેર શું થશે? 9q સ્ક્વેર. ઓકે, ત્યારબાદ પ્લસની નિશાની, 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ, 3 દુ 6 અને 6 દુ 12 એટલે કે 12q આવશે. અને ત્યારબાદ અંતિમ પદનો વર્ગ શું થશે? 2 નો સ્ક્વેર 4 થશે. ઓકે, હવે આને હું આમ લખી શકું, ઇઝ ઇક્વલ ટુ 9q સ્ક્વેર પ્લસ 12q પ્લસ 3 પ્લસ 1. 4ની જગ્યાએ મેં શું કરી નાખ્યા? 3 પ્લસ 1 કરી નાખ્યા. હવે જે પહેલા ત્રણ પદો છે 9q સ્ક્વેર પ્લસ 12q પ્લસ 3, આમાંથી હું 3 કોમન કાઢી શકું તો શું મળે? ઇઝ ઇક્વલ ટુ 3 કાઉન્સમાં 9q સ્ક્વેરમાંથી 3 જાય શું આવે? 3q સ્ક્વેર પ્લસ 12qમાંથી 3 કોમન કાઢીએ શું આવશે? 4q અને પ્લસ 3માંથી 3 કોમન કાઢીએ શું વધે? 1 વધે અને પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ હવે આ જે સંખ્યા મળે 3q સ્ક્વેર પ્લસ 4q પ્લસ 1 એ પણ શું હશે? કોઈ પૂર્ણાંક જ સંખ્યા હશે, કારણ કે q પૂર્ણાંક છે. એને શું કહી દેશું? 3m, આ કાઉન્સની જગ્યાએ m મૂકી દીધો અને પ્લસ 1, જ્યાં સ્મોલ m ઇઝ ઇક્વલ ટુ 3q સ્ક્વેર પ્લસ 4q પ્લસ 1 એ પૂર્ણાંક છે. ઓકે, તો ત્રણે ત્રણ સંખ્યાઓ માટે જોયું, એ સ્ક્વેર 3m મળે, એ સ્ક્વેર 3m પ્લસ 1 મળે, એ સ્ક્વેર 3m પ્લસ 1 મળે. કયા સ્વરૂપ મળ્યા? 3m મળ્યા અથવા તો 3m પ્લસ 1 મળ્યા. તો છેલ્લે શું લખી નાખવાનું? માટે કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ કોઈક પૂર્ણાંક સ્મોલ m માટે 3m અથવા તો 3m પ્લસ 1 સ્વરૂપમાં હોય. ત્યારબાદ દાખલા નંબર 5 જોઈએ. યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી દર્શાવો કે કોઈ પણ ધન પૂર્ણાંકનો ઘન, આગળના દાખલામાં શું હતો? વર્ગ હતો, અહીંયા છે ઘન. કોઈક પૂર્ણાંક m માટે 9m અથવા 9m પ્લસ 1 અથવા 9m પ્લસ 8 સ્વરૂપે હોય. તો શું લખીએ? ધારો કે કોઈ પણ ધન પૂર્ણાંક
સ્મોલ એ માટે સ્મોલ એ તેને કેટલા વડે ભાગવાનું થશે? તો અત્યાર સુધી આપણે અહીંયા જે હોય તેનો સહગુણક હોય તેના વડે ભાગતા. અહીંયા આપણે શું કરશું? અહીંયા 9 આપેલા છે ને, પરંતુ આપણે કેટલા વડે ભાગશું? 3 વડે ભાગશું. શા માટે? તો 9 લેશું તો આપણે જે ગણતરી કરવાની થઈ જશે ને તે મોટી થઈ જશે. ઓકે, એટલા માટે આપણે શું લેવાનું થશે? 3 લેશું. આ બાબત ધ્યાનમાં રાખજો. અત્યાર સુધી આપણે બધાએ અહીંયા જે સહગુણક હોય તે જ મૂકેલો છે. આ દાખલામાં આપણે એમનો સહગુણક નથી મૂકવાનો. શું મૂકવાનું થશે? 3 મૂકવાનું થશે. તો ભાગફળ ધારો કે ક્યુ મળે અને શેષ ધારો કે આર મળે. તો માટે સ્મોલ એ ઇઝ ઇક્વલ ટુ શું થશે? 3q પ્લસ આર, જ્યાં 0 લેસ ઓર ઇક્વલ ટુ આર લેસ દેન 3. આરની કિંમત 0, 1 અથવા 2 હોઈ શકે. મૂકીએ ત્રણેય કિંમત. તો માટે સ્મોલ એ ઇઝ ઇક્વલ ટુ 3q અથવા સ્મોલ એ ઇઝ ઇક્વલ ટુ 3q પ્લસ 1 અથવા સ્મોલ એ ઇઝ ઇક્વલ ટુ 3q પ્લસ 2. બધી જગ્યાએ અથવા લખી નાખીએ. હવે આપણે શું કરવાનું છે? ધન પૂર્ણાંક સંખ્યાનો ઘન કરવાનો છે. તો શું લખશું? ઘન લેતા. તો સૌપ્રથમ પહેલી સંખ્યાનો ઘન લેશું. એ ઇક્વલ ટુ 3q આપેલા છે. તો શું થશે? એ ક્યુબ્ડ ઇઝ ઇક્વલ ટુ 3q ક્યુબ્ડ. 3નો ક્યુબ્ડ શું થાય? 27 ઇઝ ઇક્વલ ટુ 27 અને ક્યુ ક્યુબ્ડ થઈ જશે. ઓકે, આમાંથી કોમન કંઈ કાઢી શકીએ? 9 કોમન લઈએ તો શું વધે? 9 તેરી 27, એટલે કે 3q ક્યુબ્ડ વધશે. હવે 3q ક્યુબ્ડ છે તે શું હશે? કોઈ પૂર્ણાંક સંખ્યા જ હશે. એની જગ્યાએ શું મૂકી દઈ? ઇઝ ઇક્વલ ટુ 9m, જ્યાં સ્મોલ m ઇઝ ઇક્વલ ટુ 3q ક્યુબ્ડ પૂર્ણાંક છે. ઓકે, તો કયું સ્વરૂપ મળ્યું? 9m વાળું સ્વરૂપ મળી ગયું. ત્યાર પછી બીજું જે પદ છે તેનો ઘન કરીએ. તો સ્ટાર કરી નાખો. એ ક્યુબ્ડ ઇઝ ઇક્વલ ટુ 3q પ્લસ 1નો ક્યુબ્ડ. હવે આના માટે તમને સૂત્ર યાદ હોવું જોઈએ. શું સૂત્ર છે? એ પ્લસ બી આખાનો ક્યુબ્ડ હોય તો શું થાય? ઇઝ ઇક્વલ ટુ એ ક્યુબ્ડ પ્લસ 3a² બી પ્લસ 3ab² અને પ્લસ શું આવે? બી ક્યુબ્ડ આવે. તો આ સૂત્રનો અહીંયા ઉપયોગ કરીએ તો શું થશે? ઇઝ ઇક્વલ ટુ 3q પહેલા પદનો ઘન શું થશે? 3q આખાનો ઘન પ્લસ 3 × a² બી, તો કે 3 × 3q² × બી. બી ઇક્વલ ટુ 1 છે તો લખવાની જરૂર જ નથી. પ્લસ 3 × એ તો 3q છે અને ઇન્ટુ b². બી એટલે કે 1નો સ્ક્વેર, 1 જ થાય, લખવાની જરૂર નથી. અને પ્લસ બી ક્યુબ્ડ, 1નો ક્યુબ્ડ શું થશે? 1 થશે. ઇઝ ઇક્વલ ટુ 3q ક્યુબ્ડ શું થશે? 27q ક્યુબ્ડ થશે. પ્લસ 3 × 3q² છે, 3નો સ્ક્વેર શું થાય? તો કે 9 થાય. અને 9 મલ્ટીપ્લાઇડ બાય 3 કેટલા થશે? 27 × q² અને પ્લસ 3 મલ્ટીપ્લાઇડ બાય 3 કેટલા થશે? 9q પ્લસ 1 થશે. ત્યારબાદ ઇઝ ઇક્વલ ટુ 27q ક્યુબ્ડ પ્લસ 27q² પ્લસ 9q. આમાંથી હું 9 કોમન લઈ લઉં તો શું મળે? 9 કૌંસમાં 3q ક્યુબ્ડ પ્લસ 3q² પ્લસ q અને પ્લસ 1 તો આપણને આપેલા જ છે. ઓકે, ઇઝ ઇક્વલ ટુ હવે 3q ક્યુબ્ડ પ્લસ 3q² પ્લસ q એને હું સ્મોલ m કહી દઉં તો 9 સ્મોલ m પ્લસ 1. કયું સ્વરૂપ મળ્યું? 9m પ્લસ 1, એટલે કે બીજું સ્વરૂપ આપણને મળી ગયું. અને ત્યાં બાજુમાં શું લખી નાખવાનું? જ્યાં
સ્મોલ એમ ઇઝ ઇક્વલ ટુ શું છે 3q ક્યુબ્ડ પ્લસ 3q સ્ક્વેર પ્લસ q પૂર્ણાંક છે. ત્યારબાદ છેલ્લી સંખ્યા જોઈએ તો શું છે સ્મોલ એ ક્યુબ્ડ ઇઝ ઇક્વલ ટુ 3q પ્લસ 2 ક્યુબ્ડ ઇઝ ઇક્વલ ટુ શું થશે ફરી પાછું પેલું સૂત્ર લખેલું તો એ યુઝ કરીએ તો 3q ક્યુબ્ડ પ્લસ 3 ઇન્ટુ 3q સ્ક્વેર ઇન્ટુ 2 પ્લસ 3 ઇન્ટુ 3q પ્લસ ઇન્ટુ 2 સ્ક્વેર અને પ્લસ છેલ્લે શું આવશે 2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 3q ક્યુબ્ડ શું થશે 27q ક્યુબ્ડ પ્લસ 3 ઇન્ટુ 3q સ્ક્વેર એટલે શું થશે 3 ઇન્ટુ 9q સ્ક્વેર ઇન્ટુ 2 પ્લસ 3 ઇન્ટુ 3q ઇન્ટુ 2 સ્ક્વેર શું થઈ જશે 4 થઈ જશે અને પ્લસ 2 સ્ક્વેર શું થશે સોરી 2 ક્યુ સ્ક્વેર ના હોય અહીંયા ક્યુબ્ડ આવે ઓકે 2 ક્યુબ્ડ શું મળશે 8 મળશે. ગુણાકાર કરીએ ઇઝ ઇક્વલ ટુ 27q ક્યુબ્ડ પ્લસ 9 મલ્ટીપ્લાઇડ બાય 3 અને મલ્ટીપ્લાઇડ બાય 2 9 તેરી 27 થશે મલ્ટીપ્લાઇડ બાય 2 એટલે કે 54q સ્ક્વેર પ્લસ 4 તેરી 12 12 તેરી 36q અને પ્લસ છેલ્લે શું આવે 8 આવે ઇઝ ઇક્વલ ટુ પહેલાં જે 3 પદ છે તેમાંથી 9 કોમન લઈ લઉં તો શું થાય 9 કોમન લીધા 27માંથી 9 કોમન લઈ તો શું થાય 3q ક્યુબ્ડ પ્લસ 54માંથી 9 કોમન લઈ 9 6 54 શું આવશે 6q સ્ક્વેર પ્લસ 36માંથી 9 કોમન લીધા 9 ચોક 36 4q અને પ્લસ શું આવશે 8 આવશે. હવે કાઉન્સ બરાબર એમ કહી દઈ તો ઇઝ ઇક્વલ ટુ 9m પ્લસ 8 ત્રીજું સ્વરૂપ એ જ છે મળી ગયું જ્યાં સ્મોલ એમ ઇઝ ઇક્વલ ટુ 9m પ્લસ 8 સોરી સ્મોલ એમ ઇઝ ઇક્વલ ટુ 3q ક્યુબ્ડ પ્લસ 6q સ્ક્વેર પ્લસ 4q શું છે પૂર્ણાંક છે. ઓકે ત્રણેય સ્વરૂપ મળી ગયા 9m પ્લસ 1 અને 9m પ્લસ 8 અને છેલ્લે શું લખી નાખવાનું માટે કોઈ પણ ધન પૂર્ણાંકનો ઘન કોઈ પૂર્ણાંક m માટે 9m અથવા 9m પ્લસ 1 અથવા 9m પ્લસ 8 સ્વરૂપે હોય. પુશ કરીને સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો. વિદ્યાર્થી મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપેલા વિડીયોને લાઈક કરો તથા નીચે આપેલા સબસ્ક્રાઇબના બટન પર ક્લિક કરીને આપેલી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી. અસ્તુ.